અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના પશ્વી પાદરગઢ રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો સાથે વિવિધ અધિકારીઓને જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તાના કામો થઈ રહ્યા છે, પરંતુ આ કામોમાં સારી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે અને સંપૂર્ણપણે સરકારની ગાઈડલાઈન મુજબ કામ થઈ રહ્યું છે કે કેમ તે અંગેની કોઈ ચોક્કસ પ્રકારની ચકાસણી થતી ન હોવાની અવારનવાર ફરિયાદ ઉઠે છે। આવો જ એક બનાવ તળાજા તાલુકાના પાદરગઢથી પશ્વી રોડનું કામ ચાલી રહ્યું છે। આ કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની તળાજા તાલુકા પંચાયત, ડેપ્યુટી કલેક્ટર, માર્ગ અને મકાન વિભાગ સહિતના વિવિધ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિકના ધોરણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। આ રોડનું મુહૂર્ત તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ આ રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદ ઉઠી છે, ત્યારે હવે નેતાઓ અને અધિકારીઓ શું પગલાં લેશે એ જોવું રહ્યું। પરંતુ હાલમાં તો જાગૃત નાગરિક જયપાલભાઈ ભાવસંગભાઈ મોરી દ્વારા ગામ લોકોને સાથે રાખી અને યોગ્ય તપાસની માંગણી કરવામાં આવી છે। હવે ગામ લોકોને ન્યાય મળે છે કે કેમ તે હવે આગામી સમયમાં જોવું રહ્યું।